ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો। જેવા ફરિયાદી કૌશિકભાઈ ખેમજીભાઈ બોરખતરિયા એના ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ, જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી બાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે, જે બાબતે ખીમજીભાઈ બોરખતરિયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા જે બાબતનું મન દુઃખ રાખી ગઈ તારીખ 12ના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ। આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ, જેમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો, કપડાં વગેરે કબજે કરવાના બાકી છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। જે અગાઉ આ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળેલું છે। હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે, જે તમામ વસ્તુ કબજે કરવાનું બાકી છે।